એટલે મારે જવું આ તો આગળ ભેળાયા છે ને છોકરો કહેતો તો કાકા ચોખા નહીં શું કરું ભેળાવું તો પડશે જ ને કશું આગળમાં બધા નહીં. શું હોતો તમે શું અરે કહેતો? કશું હોતો નહીં આ ડોગર જો ને આમ ને ડોગરમાં કશી મજા આવી નહીં આ નરું આ કટર વાળા બધું કેવું કર્યું બહુ બગાડ કર્યો. એટલે ભેળાવા જવું હોય આવી ડોગે ભેડાવાની. તો શું કરવાનું તો આ તો કોઈ વેચાય લે નહીં પડે મારે શું કરવા ચાર પાંચ કોથળા પડ્યો હે ને કોઈ ભેળાય તો ઘરમાં ચોખા નહીં ચોખા થઈને ભેંસોનું થાય ને આપણે. અરે ઓ પેલી પાછળ પેલું આવે હા. ને ત્યાં સુધી થાય ને આ ઘરમાં ચોખા ના, નહીં. અરે અરે પણ નવીનજી હા તો આવું પડ્યું હવારમાં એટલે આ પૂરો મારે કોમ હતું એ તમારું. પણ બે હાથ ખરાબ બોલો મારે તમે તો ઊભા નું પણ તમે કહો તો બેહીએ ને અમે. બેહો બેહો કોણ આ વાંધો બોલો નહીં હે વાંધો નહીં તો વાંચવા નહીં હવે તમે બેહો તો અમે આ પૂરા આ બધું શું તમે તે આ તો બધું રહેવાનું આપણે તો હે ને આ જીવનમાં બધું આવું તો રહેવાનું જ તે હા તો બેહો ને તમે. કોણ બોલ પીવો ના ના નહીં પીવું. નહીં પીવું? હું શું કહું હા હું શું કહેતો રહો આપણે તમે શું કહેતા હતા મને શી ખબર કીધા કે તમે ચોઈ ખાવું એ પડવાની. જ કહું તમે શું કહેતા હતા મને શી ખબર આ તો હું કહું વાપરો આ તો કહો આપણે ગેસનો બાટલો છે. અલે એ ગેસના બાટલા તો મળે પણ મળે એટલે પૂરો આપો ને મારે પતી ગયો. અહીં એક જ બાટલો હતો તે બાટલો લગાવી દીધો હો આ તો હું વાજો મને ડાયરેક્ટ તપેલું માથામાં માર્યું હે હોય કે તમે બાટલો એટલે આવો ગેસનો બાટલો. અલ્યા પણ મૂર્ખા બાટલો નહીં મળતો હતા ખબર તો નહીં મળતો એટલે તમે કાં આવો ચાલી દાડા મીટિંગ બોલો પણ અડધો હતો આપણ. અલે પણ મેં એક તો લગાવ્યો હો ચોહી લાઈન કાઢું એવું ચોહી લાવું લાકડો એવું લાગે લાકડો તમને એક ભાડું આપું. ઓહો તમે બાટલો તો બેસી લઈ ગઈ. લાકડો હરગાવ એવું તો એ મારે ચૂલો નહીં એટલે અમારો વાંધો ફૂકો મારો ને તમે ગેસ હરગાવો એવું તો પછી શું કરીએ? લગનજી આવું બોલતા એટલે શરમ પણ તમે આવે છે. પૈસા આપી દો. વાત કરો હોતે અધબ બાટલા પૈસા આપી દે 500 રૂપિયા. અરે પણ મારા વાંચવણ પછી તમને તપેલું માર્યું ને તો મને તે મારે પણ તમે એમ તો કહો કે મારે હોજો ન નહીં. હે હા તે આવશે જ નહીં વાત કરે તે તો થોડી રહેવાની તો રિહાઈ નહીં ગયો. ના હિલા રિહન જે એક દાડા હાથ જ જઈ હો બહુ દાડા પણ મારા પાડો ને હે કોણ પાડો ને મારું. અલે પણ બાટલો અમારે એ તો મારા પેલું ખોવાયું એ મળતું નહીં. પેલો બધી કોઈ કરાપત થાય. રહી જાય હું આ તમને કહેવાનો તો તમને થયું વેટિંગ આ હવા પર ટીનોજી આપણને બાધા આલી હતી. આખું ઘર ફેદી વાળ્યો બાથરૂમ મેં તો ભાઈનું તોડ નાખ્યું એવું બાથરૂમ નું ચોય ના મળ્યું. આ પાટે ને બાટે બધે ફેરી વાળ્યો ના મળ્યું ના મળ્યા. આ ભુવાજી પર તો મને વિશ્વાસ જ નહીં આવતો. અલે આ નગીનજી એવું ના કહેવાય પર મોણા આ પૂરા હવાનું કીધું તો હું તો 6 વાગે ઉઠી જતો. હા 6 વાગે ઉઠીને આખું ઘર ફેરી વળે બાથરૂમ ફેરી વળે વેટી કશું ના મળ્યું. એવું તો ઓહો આ તમારે કેમ છે મોટરનું હે મોટરનું એટલે તમને કેવું લાગે મોટર મારી મળી લે, જાય બરો- ભલે મોણા હતું હું જોવા જ નહીં જો વાળા આ તમે તો જોવો ખરા કેટલા મુસ્કુરાવો ને દાંત કાઢો અલ્યા, ને એવું બધું નહીં. રાજ્યમાં હોય તમને મળ્યું. નહીં મળી હું જોવા નહીં જો આ હોંચવાને કહ્યું હતું કે ભૈરાવ પડતા ડોગરમાં તો મોટરે ભૂલી ગયો હું તો જવા નહીં? જોવા જ જવું હેલો તમારે આવું હેલો જવું નહીં હા, હેલો તો જઈએ. હા આવો આવો ધનજી આવો હા તમનું હા બસ તમારે જેવું હોય હવે એવું તા હવે ધનુજી જય જાનવારી આ માતા. નાગિનજી શું કરે અહીંયા હવારમાં? અલે નાગિનજી થોડું કોમ હતું દાયા હતા એવું? મને ખબર હે નાગિનજી ચમ આયા. હા લ્યા તમને ખબર હોય કઈ દે નાગિનજી ચમાયા અલે એ ખરી ખરી આ તો ઝાડવાળી. અલ્યા વિનુજી, બહુ બહુ મહિલા છો ને હવે મય કશું રહ્યું નહીં પાછું આગુ પાછું થઈ જશે કશું અલ્યા વિનુજી, આ હાઉ. નાગિનજી ચમ આયા તમને ખબર છે? મને ખબર હોત તો તમને શું લેવા પૂછે તું અલ્યા એ ગેસનો બાટલા હાતર આયા હે લ્યા. નગીનજી અરે ઝાડવાળી માતા મને ભૂલ થઈ ગઈ. માફ અરે, કરજો. નગીનજી. જય ઝાડવાળી માતા. અલ્યા નગીનજી તમે તો આળા પડી જાય આ પણ ભુવાજી ખતરનાક હે. હે તો પણ એમણે એકદમ આળા પડી જાય આવો જો અંદર આવતા અમે નામે જ જો અંદર આ થોડો જો અંદર એટલે એ વાત સાચી હો તો આપણે અહીં એ માં હારું કરી કાગરી પડો હે? લે, પાણી બોણી લાવું માતા વરી જાય હવે કઈ નહીં તું તો પવન વેગે વાળી આવનારી માતા હા આ તો ઝાડવાળી માતા ઝાડવાળી માતા માતા અસલ નામ તો કે તું અલ્યા હું ઝાડવાળી માતા લ્યા. પણ ઝાડવાળી તો કેટલા ઝાડો હ અલ્યા રોન વાળી બોયડી વાળી લેબડી વાળી વખડી વાળી એવું નહીં ઝાડવાળી માતા ચમ કે હા આ ઝાડ તારે કોણ બે સિકોતરો બે આ સિકોતરો પછી તો પછી એ ધોની તાલવું જોઈએ ને કે એ આ વાત ઝાડ એ નીચે સાચી નહીં? હા ઓ આપણે ચો ચો હોતી આપણે અલ્યા એ તો કમ્પ્લીટ જગ્યાએ આવો મારા મંદિરે તારો હું બધું કહું તમને શું પણ અમારે કરવાનું. આવું છો મંદિરે તમને ક્યાં કીધેલો આવો? નહીં લ્યા.
તો મારા પારે આવો તો બધું તમને કહું લે બધું. અલ્યા એ નજીકજી હા. શું કરવું આપણે જવું એક જો મારે તો જવું પછી ખરેખર જવું પછી તમારે કેમ કે મને વેટિંગ મળી નહીં. હવે તમે આપણે બે તો જઈએ એટલે આપણે ખબર પડે. પેલી માર મોટર જોવા જઈએ હા, ને. નકર ભાઈ મોતી આપણે મોડવી જ નહીં પછી. ના માર તો મોટર મળી જાય ને તો માર તો હું ભલો ને મારી મોટી ભલો. અલ્યા ખોટા ખોટા મોટા ફેરા તમે મારી મારી થાકી જશો લ્યા. હા તો હેડો ને આપણે મોતીના બધા તમે ભૂવા કર્યા છે ખોટા ખોટા વોટા ફેરા કરાય ને. હા, વળી જાઓ માતા. બધા માથે આ સામેલા તમારા મૂર્ખો. અલ્યા મારા ખબર પડે? માતા ક્યાં ના તમે? મેલાય હા. કઈ. પાણી પાણી પીવડાવો તમે. હે એ તો વરી જાય આ તો ઓટોમેટિક વગર પાણી? વગર પાણી વરી જાય એવી આ તો માતા. માતા ધારા તો વરસાદે લાવી દે. હવે હેડી જો હા, ખમા મારી વરી જાવ હે. આ મૂર્ખા મારા બેટા મારા તો મારા જાતે વરવું પડ્યું. આ તો મારા બેટા પોણી નો ભાવ નહીં પૂછતા. પોણી ના આવ્યું મારે તો મારા જાતે જ વરવું પડ્યું. હેડો તો માતાજી અમે રજા લઈએ. હવે અમારે જવું હ. મારે થોડું કોમ કોમ. હવે જવું હોય ધનોજી. એટલે બેહવું નહીં હું તમારા જોડે અરે આવ્યો. હાજી આયા પણ હવે આવીશું ટૂંક સમયમાં કા હવે હે ને આ નગીનજી તો આવા કે મારે પેલા ટીનો જે બાધા આલી હતી ને એ તપાસ કરવા જવું. એ નગીનજી તો મને ખબર હે. પેલો તપેલા ને બપેલા રસ્તામાં આવતા હતા ને ચમનો આવતા તો મને ખબર હે. એટલે તો એવાય ના થાય વિનુજી જોડે બાટલા ખાતર. પણ હારું મને ખબર હતી કે આ બાટલો લેવા આયા હે. હવે ધનુજી પણ આવું હો ધનોજી જબ્બર માતા હો નહીં હા. આ બાટલા હાજરા વાળા હરું. હે હાજરા અમને હરું. ખબર હતી કે આ બાટલો લેવા આયા હે પણ માતા પણ એમને કહેતો કે વખડી વાળી લેબડી વાળી બોયડી વાળી હે કે વાપરા વાળી. અરે તો ટાઈમે આવો ને તો બધુંય મળે. જો ધનોજી વિનુજી કદાચ નહીં આવે પણ હું તો 100% તમે ઘેર આવવાનો છું ને જોવડાવવાનો છું. હું તો તમને પહેલે જ કહેતો તો લ્યા. હા, કેદાર વાત કહેતો સાચી તો હો. મારી વાત મોને હોત ને બે મૂર્ખો પેન ના થાય યાજી. હા, હેડો તો આવો તમારે અમારે અમને ખેતર બાજુ જવું છે. એવું હે? ઓ મારે જવું વાડામાં તપાસ કરવા વાડામાં જવું. આ તો વાયદો હવાનો આ તો ખાધું હા ખાધું. તે હેડો તો હું તે મારા પેલા વાગેરમાં વાટો મારતો આવું અને જતો આવું. હા, હેડો. થોડું પાણી મેળવાનું હોય જોઈ લો એવું હોય. હેડો. અલે હેડો હું જવતા હો. અલે એ તો હે આપા ખેતરમાં આવવાનું કહેતા હતા. અલે આ વિનોદજી નગીનજી હા. આ હારો તાપ બહુ માથે અલે ચડી ગયો. આ મને તાપ હારો તો- તાપ બેઠા છે ને હું હવે ઘેર જઉં. આ ઉનાળાનો ટાઈમ આવે તો શું આવ તાપ તો ગરમી ના આવે. પડે જ ને. અરે આમ પણ મારા તાપ નગીનજી. નહીં હા. બેઠા તો. તાપ પડે તો કે તાપ પડે વરસ પડે તો કે વરસ પડે તો અમને જોઈએ છે. શિયાળો ઠંડી પડે કે ઠંડી પડે. તો અમને ઘરમાં બેઠે બેઠે બધું ખાવું એમ એસી મૂકી દેજો જાઓ. તા વિનોદજી, આવું પડે. મારા તાપ નહીં બેઠા તો બહુ તાપ હે. મને હારું રહેવાતું જ નહીં તાપમાં. આવડે ડોગરનો બફારો આવડે પાછો ભોય પડ્યું ચાય આ જાઓ ને બાપા એક તો બે હાડ ચો કરે તમને પાટક બાહુ પાટક આવી જાય ગીરે ઉપાધિ થાય. જાઓ, જાઓ. એટલે હું- હે? હા, જાઓ હેડો. જય ઝાડવાળી માતા. એ ઝાડવાળી માતા અલ્યા હું શું કહું હા. બે હાડ કોણ કહું કે કાકુ પાછું થાય કાં સુધી પેલો અતન કરે. પપ્પા આગળ કોઈ પડે ને તો પછી માથે આપણે પડે. અલ્યા પેન પડ્યો નતો ઓહો. હે ઓહો. લે હેડો કેવો પછી પડ્યો હેડો. યાર જો તમારું ના થાય પછી મારે જવું પડશે બીજા. નગીનજી હા. બધી વાત મેલો ને ભલે મળે પણ આ બાટલાનું તો ખરું કહ્યું તમને કેવું લાગે? ઓહો. હારું બાટલા નામ નહીં મળે ને તો આપણે તો વાંચવાનું તમને કેવું તપેલું બાપા મને એક હે? કંટાળો આવે મને. અને હારું ભાવે બહુ બધી બહુ વધી ગયો ભાવ. અને પણ હવે નિયમ નવા આયા ખબર તમને કેવો બાટલા નિયમ? નંધાવાના હા. આપણે બુક કરાવો હોય ને ઓહો. તો સવાર 7 થી તે 8 વાગે અરે સવાર વહેલું ઉઠવું પડે હા. કંઈક 4 થી કે 8 વાગ્યા સુધીનો ટાઈમ બપોરે ના બુક થાય એવું? તો આને હું આજે કંઈક ટાઈમ આલ્યો એવું પાહું અને હવે તો જો એક બાટલો તમે બુક કરાવો ને એટલે પાછું કેવું ખબર 40-45 દાડે બીજો બુક થાય પણ હું શું કહું તમે નંદાઈ દો ને મારા બાટલો. પણ નહીં એક હમણાં જ મેં નંધાયો એ જ બાટલો આવ્યો તા એ તો હા તો હું શું કહું મારા ઘેર આવજો એટલે ચોપડી હે બધું હે તમે મને એવું શું ફાવે હે તમારો નંબર પર નહીં આવતું બુક કરાવતા નહીં ફાવતું પૂરો. અલે આ ભલો મળે તા વરસ ચો કાઢે તમે છોકરા મારા કહેતા હતા છોકરો હોય પણ છોકરો એ નોકરી ચાલુ થઈ ગયો. એવું? ઓહો. હા હા તે પણ એટલે વાંધો નહીં હવે હોજે આવું ને તો હા. તમને બુકિંગ કરી આલું હા, હા. પણ એ પણ હોજે પણ મોડું આવવું પડશે કારણ કે બધી સિસ્ટમ બદલાઈ છે હવે તમને ખબર હે ને પણ. અને હું શું કહું હા. બીજું કશું કર્યું હે શું? આ મેં તો ડોગર કરી તમે ડોગર નથી રોપી ઘઉં નતા કરે યાર પેલા. ઘઉં કર્યા ઓહો. હે એવું તે લઈ લીધા કે નહીં અરે મસ્ત ઘઉં થયા માં તો. એવું તો પણ હું શું કહું તાઈ આ પછી 5 મણ જેવા હાલજો મને આ તો મારી વાત તો ખબર પૂરી. હા. 3 વીઘામાં 6 મણ ઘઉં નાખ્યા. ત્રણ અને ઉતર્યા ચેટલા? 15 મણ બુડો. ઓહો 6 3 18 મણ નાખે ને 15 મણ 15 મણ. કેવી ખેતી કહેવાય અમારી?
સરસ કહેવાય. તો પછી તમે મને પાંચ 18 મણ ઘઉં નાખે ને 15 મણ ઘઉં થયા અને હું 5 મણ માગું તો આ મૂર્ખો ચોહી મને હાલે. અને અમે બાપા વધારે થયા હોત ને તો એ ના હાલત, કારણ કે મેં બાટલો નહીં હાલે. અને બાટલો હું હાલું ચોહી હદ એક જ બાટલો. નાગીનજી હવે હે ને આ ઘઉંમાં નહીં મજા આવતી. નહીં મજા આવતી, શું કરીએ? તમારે વેચાતા લાવવા પડશે હવે. તો મારે એવું જ થશે ને તો લાવત પણ શું કરે તો શેડામાં અને પાણી બધું નુકસાન છે મારે. અલ્યા એ તો મારે તો ઘરનું ટ્રેક્ટર છે ને તે સારું છે. તો હારું હાલવા જવું ને તો કશું આવું એટલે ઘઉં નહીં કરતો, કારણ કે શેતી હે ને જમીન બધી બગડી જાય. બગડી ગઈ બધી એ જ મારે. ઘઉં નહીં થતા ડોગર લોકો શું કરે 2 સીઝન ડોગર રોપો હા. એટલે ડોગર જ થાય હવે. ડોગર જ થાય. ડોગર જ રોપાય, ઘઉં ના કરે. ઘઉં વેચાતા લાવી જાય. હા, એ જ પણ તે. નગીનજી આવું ને આવું આપણે વિચારીએ બરોબર. હા. આપણા ગુજરાતમાં બધા આવું વિચારે તો કોઈ ઘઉં જ ના કરે. ઘઉં નહીં કરતા આપણે કરતા સસ્તા ઘઉં લઈ લે. પણ એમ નહીં, આપણે આવું વિચારીએ કે આપણે ઘઉં નહીં કરવાના ડોગર કરવાના, તો ઘઉં કોઈ નહીં કરે તો આપણે ઘઉં લાવીશું તો નહીં. હે હા. કોઈ બહારથી જ મંગાવવા પડે તાર. પછી કે ઘઉં મોંઘા થઈ જાય, મોંઘા થઈ જાય ને પછી. મોંઘા થઈ જાય થઈ જાય. હે હા. પછી કે આમાં તો કે મણ ઘઉં ના કે હારી 100 લે 700 લે પણ લે લે જ ના. બહારથી મંગાવ. આપણા રાજ્યમાં કોઈ ઘઉં જ ના કરે. આ તો પછી- પંજાબ ને હરિયાણા અહીં આવે હા. હે? એ મોંઘા જ આવે મોંઘા ને. આવે ને. પછી કે ઘઉં મોંઘા મળે પણ હા. પણ તા કરીએ શું આપણે શેતીમાં કશું ભલી વાર આવતો નહીં. નહીં આવતો. લે હાડો ને હવે પેલું મોટર ઓહ, તપાસ આ આવી તમારે આવી જાય. ગયું મને તો બા. હે ને વિશ્વાસ છે આવી જઈએ છે મોટર એવું તો ઓહો તા તો પછી આપણે જવું પછી મોતી કંદ હે કે તમારી વસ્તુ હોય તો મારી વસ્તુ ચમ ના આવી. અને નગીનજી હા મોટર તો દેખાતું નહીં. બસ જોવા જ ખરા હરકું. આ એક મૂકું હું મોટર ડાયરેક્ટ જો આમાં તલાવડે માં પાણી ખેંચવાનું. એવું હે? તો આ લુગડા નીચે જ ના હોય જો ને. એટલે મોટર એવડી મોટી પૂરા દેખાય ને છે વાત કરો તમે. તો હવે શું કરશું? શું કરીએ હવે? તો હું કહું ને કે આ મોતીનો બધી મને વિશ્વાસ તો આવતો નહીં. હવે તમને વિશ્વાસ આવે? ના દાવે ને હવાનો વાયદો કર્યો તો 10-11 વાગે કશું મોટર આવી નહીં મારે. તો હું શું કહું ધનજી કારણ કે જોડે મોટર કે તમારી જગ્યાએ વસ્તુ આવી જશે. કશું વસ્તુ શું ના આવે? આવે. હે તો આ જો ને આ છોકરાએ પાણી બચારો ઉશ્કેલ લાવ્યો હશે ના ડૂબો નાખી નાખી નાખ્યો દીધું, લાગે. અલે આ વિનુજી નગીનજી શું કરો હો? ઓ લીલાજી આવો. જય ભગવાન. જય ભગવાન. શું કરો અહીંયા આગળ? આ મોટર મારી ખોવાઈ જતી તે બાધા રાખી હતી તે પેલા જીવોજી હે ને મને કે હવારમાં આવી જાય નહીં નગીનજી ઓવ કશું આવી કશું નહીં. આવ્યું. અરે આ એમની જોડે જવાય. પણ શું કરીએ હવે આપણે હવે આપણે કુટુંબમાં બુઆ જે એ જોવડાવવું પડે. ભૂવો પણ આપણું જાણવા તો ખોદતો જ હોય. અને આમ બધે બહાર જાય છે તું નથી અમને બધાનું કામ થતું છે. શી ખબર આતા તો આ ઘરના બચ્ચું બનાવે પૈસા તો લાકા કશું કામ તો કરતા નહીં. કશું કામ થતું નહીં. ના ઘરમાં નહીં કશું પૂછી ખાવા. હા આ ઘરનો ચૂલા કોઈ એ બનાવે. ભૂવો હે ને ઈ ચિત્ર હે કશું આ ખાલી આમ ખભા લાવો આમ જોશે ઉપર ઉતા જવા હતા ને આગળ એ મને કે આપણું આટલું સાફ કરી આલો કે જો આ એવું આ નહીં ફુવાજી. હું પણ રવિવાર ભરવા જાઉં આગળ હા તમને કેવું લાગે? આટલું સાફ મને તો કરી સહેજે વિશ્વાસ નહીં આવતો પૂરો. આ લીલાજી હાથું જ ક્યાં? હા તું કે હે ને તાર તો હું શું કરું હવે આપણે જવું વાંચે આપણે આપણે મીટિંગ કરીએ આપણે બેસીએ ઘેરે પછી વાતચીત કરી પછી આપણે નક્કી દાડો નક્કી કરીને પછી જઈએ ધનુજી જોડે. હવે આમાં શું દાડા નક્કી કરવા નક્કી કે આપણે વસ્તુ ખોવાઈ જઈ હોય. એ દાડા બાર જવું જ નક્કી ના પડે. કરવાના. આમાં આપણે આપણે ધનુજીને બોલાવીએ ને પછી એ આ ટીનુજી જેમ આગે જતા હોય તો ઓ પેલા તારા પૂજન આવે આ તો બોમ્બે પહોંચી જાય એવા. ઓ હેડો હેડો હવે હું શું કહું મને બોલાવજો પાછા લે હેડો ને તમે હંગાત. હા મારો ખેડા જિલ્લો હા મારો ખેડા જિલ્લો હા